નખત્રાણા તાલુકાના દેશલપર ગુતલી ગામના સીમાડે આવેલા જાળાઈ તળાવમાં પાણીનું સ્તર ઘટતા માછલીઓ સહિત જળચર જીવસૃષ્ટિના જીવન પર સંકટ ઊભું થયું હતું। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મૂળ રામવાવ વાગડ ગામના વતની અને હાલ દેશલપર ગુતલી ખાતે સ્થાયી થયેલા ભરત આહિરે પોતાની મોટર દ્વારા તળાવમાં પાણી છોડીને જીવદયાનું સરાહનીય કાર્ય કર્યું હતું। આ સેવાભાવી કામગીરીમાં ગામના માજી સરપંચ અને વડીલ પરસોત્તમ પટેલનો પણ મહત્વપૂર્ણ સહયોગ રહ્યો હતો। તળાવમાં પૂરતું પાણી પહોંચતા માછલીઓ સહિત અન્ય જળચર જીવસૃષ્ટિને રાહત મળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે જીવદયા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલો આ પ્રયાસ સમાજ માટે પ્રેરણારૂપ છે। પાણીની અછત વચ્ચે નિસ્વાર્થ ભાવથી કરાયેલું આ કાર્ય માનવતા, સંવેદના અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગ્રામજનોએ આ સેવાભાવી કાર્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું। નીટ પરીક્ષામાં થયેલી ભારે ધાંધલી અને અન્યાયના કારણે દેશના 21 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાની અત્યંત દુઃખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ પક્ષ તથા પોતાની વતી મૃતક વિદ્યાર્થીઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શોકગ્રસ્ત પરિવારજનોને આ વિકટ પરિસ્થિતિ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। શક્તિસિંહ ગોહિલે સરકારની નીતિઓ સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભારતીય બંધારણે દેશના દરેક નાગરિકને વાણી, અભિવ્યક્તિ અને હથિયાર વગર શાંતિપૂર્ણ રીતે ધરણા પ્રદર્શન કે રેલીઓ યોજી સરકાર સામે અવાજ ઉઠાવવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આમ છતાં નીટ પેપર લીક અને શિક્ષણ ક્ષેત્ર વ્યાપેલા ભ્રષ્ટાચાર વિરુદ્ધ દિલ્હીના જંતર મંતર ખાતે આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર બર્બરતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો। આ હુમલામાં 12 વર્ષની માસૂમ બાળકીથી લઈને અનેક યુવાનો ગંભીર રીતે ઘવાયા છે અને 19 વર્ષની એક દીકરી આઈસીયુમાં જીવન અને મરણ વચ્ચે જજુમી રહી છે। લોકશાહી વ્યવસ્થામાં આવી તાનાશાહી કોઈ પણ ભોગે ચલાવી શકાય નહીં। દેશના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। હવે જો ફરીથી આ પરીક્ષા યોજવામાં આવે તો તેનો ખર્ચ કેન્દ્ર સરકારના વાર્ષિક શિક્ષણ બજેટ કરતાં પણ વધી જાય તેમ છે, જેનો આર્થિક બોજ અંતે તો દેશના સામાન્ય નાગરિકો પર જ પડશે। આટલા ગંભીર મુદ્દે સંસદમાં લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ સભા મોકૂફીની દરખાસ્ત હેઠળ ચર્ચાની માંગ કરી હતી, પરંતુ કમનસીબે સરકાર આ મુદ્દે ગૃહમાં વિસ્તૃત ચર્ચા કરવા તૈયાર નથી। વર્ષ 2024ના કૌભાંડનો ઉલ્લેખ કરતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે અગાઉ જ્યારે નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ તેનું મુખ્ય કેન્દ્રબિંદુ ગુજરાત જ હતું। કલેક્ટર દ્વારા એફઆઈઆર નોંધાવવામાં આવી અને પકડાયેલા આરોપીઓમાં સત્તાધારી ભાજપના હોદ્દેદારો જ નીકળ્યા હતા, છતાં સરકારે તેમની સામે કોઈ કડક સજા કરી નહોતી। જો તે સમયે જ સરકારે બોધપાઠ લઈને કડક પગલાં ભર્યા હોત તો આજે 2026માં ફરીથી નીટનું પેપર લીક થવાની નોબત ન આવી હોત અને લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોડાયું ન હોત। અંતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે જવાબદાર વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ પાસેથી મળેલી નક્કર માહિતી અને પુરાવાઓ સાથે અવાજ ઉઠાવ્યો, ત્યાર પછી જ સરકાર ફરીથી પરીક્ષા યોજવા માટે મજબૂર બની છે। કોંગ્રેસ પક્ષ છાત્રો કી ગુંજ અભિયાનના માધ્યમથી દેશના તમામ વિદ્યાર્થીઓના ન્યાય અને હિત માટે અવિરત લડત ચાલુ રાખશે। નીટ પરીક્ષાની ધાંધલીના કારણે દેશના 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે। કોંગ્રેસ પક્ષ વતી અને અંગત રીતે આજે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવી પડી છે। એમને શ્રદ્ધા સુમન સમર્પિત કરું છું। આશાસ્પદ વિદ્યાર્થી, કારણ કે નીટની પરીક્ષા આપતા હોય એટલે સમજી શકાય કે તેજસ્વી હોય, પરિવાર પર આવી પડેલા દુઃખને ઈશ્વર સહન કરવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। આપણું દેશનું બંધારણ, ભારતનું બંધારણ દુનિયાભરમાં શ્રેષ્ઠ લેખિત બંધારણ કહેવાય છે। બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ડ્રાફ્ટ બન્યો અને આઝાદીના સમયે નિસ્વાર્થ રીતે દેશ માટે જેઓએ કોઈ અપેક્ષા વગર લડતો લડી હતી એવા આપણા એ પૂર્વજોએ, મહાન આત્માઓએ દેશની સંવિધાન સભામાં બેસીને જે બંધારણ બનાવ્યું એ બંધારણમાં કેટલાક મૂળભૂત અધિકારો મળ્યા। બાબા સાહેબ આંબેડકરે કહેલું કે આ મૂળભૂત અધિકાર એ બંધારણનો આત્મા છે। આ બંધારણના મૂળભૂત અધિકારમાંનો એક અધિકાર છે
વાણીની સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા, કોઈ પણ હથિયારો વગર શાંતિપૂર્ણ ધરણા, પ્રદર્શન, દેખાવો, રેલીઓ, સરકારની નીતિઓ પસંદ ન હોય તો એના વિરુદ્ધ પણ અવાજ ઉઠાવવાનો દેશના દરેક નાગરિકને બંધારણીય અધિકાર પ્રાપ્ત થયો છે. આજ સુધી ક્યારેય પણ ન બની હોય એવી ઘટનાઓ વારંવાર બને છે. કદાચ કોઈ વડીલ જૂના પત્રકાર મિત્રો હશે અથવા આપ એને પૂછશો તો ખ્યાલ આવશે. કોંગ્રેસનું શાસન હોય કે અન્ય શાસન રહ્યા આપણા ગુજરાતમાં જે સચિવાલય છે ને, એ સચિવાલયના પાસેનો જે ચોક ચ રોડ ઉપરનો, જેને ચ5 કહેવાય છે, બિલકુલ સચિવાલયની ફેન્સિંગ પાસે આ ચ5 પર સરકાર વિરુદ્ધ ગુજરાતમાંથી જેને આંદોલન કરવું છે, દેખાવો કરવા છે, એને ત્યાં ધરણા માટે ચ5નો કોર્નર પર જગ્યા અપાતી અને જે સરકાર રહેતી એ સરકાર છાંયડો અને પાણી સરકાર વ્યવસ્થા કરી દેતી હતી. કારણ કે ધરણા પ્રદર્શન સરકારો માનતી હતી કે આ બંધારણીય અધિકાર છે. ભુજ નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના વિવિધ પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતા અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા વિરોધનું શરણ લેવામાં આવ્યું છે. સંગઠનના કચ્છ જિલ્લા પ્રમુખ રાજેશ એલ વાઘેલાના જણાવ્યા અનુસાર સફાઈ કામદારોની 6 જેટલી મુખ્ય માંગણીઓ અંગે ભૂતકાળમાં લેખિત અને મૌખિક સ્વરૂપે નગરપાલિકા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર પોકળ વાયદાઓ જ આપવામાં આવ્યા છે, જેને કારણે કંટાળીને કર્મચારીઓએ હવે પ્રતિક ઉપવાસ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ દ્વારા મુખ્ય અધિકારીને પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ કર્મચારીઓને વર્ષ 2011થી છઠ્ઠા પગાર પંચનું બાકી એરિયર્સ ચૂકવવામાં આવ્યું નથી. આ ઉપરાંત ભૂકંપ સમયે મૃત્યુ પામેલા સફાઈ કામદારોના વારસદારોને હજુ સુધી અનુકંપા ધોરણે નોકરી આપવામાં આવી નથી. તેમજ વર્ષ 2018માં કાયમી કરવામાં આવેલા કર્મચારીઓમાંથી રહી ગયેલા 3 કર્મચારીઓને પણ કાયમી ઓર્ડર આપવામાં આવ્યા નથી. કર્મચારીઓને છેલ્લા 10 વર્ષથી યુનિફોર્મ મળ્યો નથી, જેના કારણે 2 વર્ષના યુનિફોર્મ અને બાકીના 8 વર્ષના વળતર તરીકે રોકડ રકમ આપવાની પણ માંગ કરવામાં આવી છે. વર્ષ 2024ની મંજૂર થયેલ મહેકમ મુજબ સફાઈ કામદારોની નવી ભરતી કરવા અને નિવૃત્ત થયેલા કર્મચારીઓની ખાલી જગ્યાઓ તાત્કાલિક પૂરવા પણ માંગ કરવામાં આવી છે. સંગઠનના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું છે કે જો નગરપાલિકા વહીવટીતંત્ર દ્વારા આગામી 7 દિવસની અંદર આ પડતર પ્રશ્નોનું યોગ્ય નિવારણ લાવવામાં નહીં આવે તો ના છૂટકે સફાઈ કામદારો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે. પ્રતિક ઉપવાસ બાદ પણ જો તંત્રનું વલણ નહીં બદલાય તો આમરણ ઉપવાસ જેવા આકરા પગલાં ભરવાની પણ સંપૂર્ણ તૈયારી દર્શાવવામાં આવી છે. આ સમગ્ર મામલે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને વહીવટીતંત્ર તાત્કાલિક ધોરણે યોગ્ય નિર્ણય લે તે અનિવાર્ય બન્યું છે. અમારા સફાઈ કામદારોનો પ્રશ્ન માટે વારંવાર ભુજ નગરપાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી 2011થી છઠ્ઠા પગાર પંચનું એરિયસ કર્મચારીઓને મળેલ નથી. વારંવાર રજૂઆત કરવા કે બસ તૈયાર જ છે. અમે છેલ્લા 2 વર્ષથી આ માંગણીઓ માટે અમે તમામ પ્રયત્ન કર્યા, પણ હજી સુધી આનો કોઈ નિવેડો આવતો નથી. ના છૂટકે અમારે પ્રતિક ઉપવાસનું શરણ લેવું પડ્યું કે 2001માં આવેલ ભૂકંપમાં જે કર્મચારીઓ મરી ગયા એના વારસદારોને હજી સુધી નોકરી નથી મળી, એને કોઈ પણ જાતનો હપ્પન નથી મળ્યો. પછી 2018ની અંદર કાયમી કર્મચારીઓ કર્યા, એની અંદર અમારા 3 કર્મચારીઓ રહી ગયા છે. એ કર્મચારીઓને પણ હજી સુધી કોઈ લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પણ જાતનો રિસ્પોન્સ અને કોઈ પણ જાતનું નથી કાયમી કરતા કે નથી કોઈ જાતનું આપતા. તો વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં આ નગરપાલિકાની અંદર 350 જણા વગર મંજૂરીએ જે રાખેલા છે, 350 જણા વગર મંજૂરીએ છે. તો આ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ બેઝમાં શું કામ? સફાઈ કામદારોને કાયમી કરવામાં 2024માં કાયમી કરવાની મંજૂરી પણ મળી ગયેલી છે, જે 17-18 કર્મચારીઓને મંજૂરી મળી હતી. એ ઉપરાંત અમારા કર્મચારીઓ કંઈક મૃત્યુ પામી ગયા, કંઈક રિટાયર થઈ ગયા. અત્યારે 28-29ની ભરતી કરવાની છે, એ પણ ભરતી નથી કરતા. અને અમારા જે આ કર્મચારીઓ રહી ગયા છે એને તાત્કાલિક અમે કીધું સમાવેશ કરો.
છઠ્ઠા પગાર પંચનું એરિયસ છે એ તાત્કાલિક અમને અપાવો એ પણ નથી આપતા. અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો પણ વારંવાર અમે રજૂઆતો કરવા છતાં 2-2 મહિને પગાર મળે છે. તો આવી બધી રજૂઆતો વારંવાર ના છૂટકે અમારે આ હડતાળ ઉપર જવાની ફરજ પડી છે. હવે આના પછી જો આનો કોઈ પણ નિવેડો નહીં આવે તો અમે ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે. ના છૂટકે અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે. કર્મચારીઓ મૃત્યુ પામી ગયા, રિટાયર થઈ ગયા, હજી સુધી એ લોકોને એનો પૂરો હક પણ નથી આપતા. તો આ શું કરવાનું? અમારે ના છૂટકે અમારે હડતાળ ઉપર બેસવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં આયોગમાં ગયો, સફાઈ કર્મચારી આયોગમાં ગયા, બધી જગ્યાએ આજે પણ અમે આ અધિકારી શ્રી કોઈ પણ જાતનું ટસના મસ્ત નથી થતા. અમારે ના છૂટકે અમારે આ શરણ લેવું પડ્યું. કોઈ નક્કી નહીં સાહેબ. અત્યારે પ્રતિક ઉપવાસ કર્યા છે. ના છૂટકે જો અમારી કોઈ પણ માંગણી, અમારી 6 માંગણીઓ છે, એમાંથી એક પણ માંગણી, કોઈ પણ માંગણી નહીં થાય તો અમે ના છૂટકે ઉગ્ર આંદોલન કરશું. અને પ્રતિક ઉપવાસ પછી એના પછી આમરણ ઉપવાસ પણ કરશું. કચ્છથી ગ્રીસ સુધી કચ્છ સૌરાષ્ટ્રનું હીર ઝળક્યું હોય એમ કચ્છની દીકરીઓએ યુનેસ્કોના આંતરરાષ્ટ્રીય મંચ પર ગ્રીસ દેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ભારતની કલા જગતની સુવાસ વિશ્વ સુધી પહોંચાડી હતી. હાલ રાજકોટ રહેતા અને ભુજમાં મોટા થયેલા માતા પિતાની ભારતીય શાસ્ત્રીય કલાની સમૃદ્ધ પરંપરામાં ઉછરેલી દીકરીઓ વંશી અને આસી ઉપાધ્યાયે ગુજરાત અને કચ્છની સાંસ્કૃતિક વિરાસતને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. જાણીતા ભરતનાટ્યમ કલાકાર મીરાબેન તેમજ સુગમ સંગીતના પ્રતિષ્ઠિત કલાકાર નિગમ ઉપાધ્યાયની પુત્રીઓ એવી વંશી અને આશીએ તાજેતરમાં ગ્રીસના એથેન્સ ખાતે યોજાયેલા 4થા વર્લ્ડ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયન્સ ડાન્સ નામના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ મહોત્સવનું આયોજન CID એવા ટૂંકા નામથી ઓળખાતી ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વભરના પ્રતિષ્ઠિત શાસ્ત્રીય નૃત્ય કલાકારોને એકત્રિત કરનારા વિશ્વકક્ષાના નૃત્ય મહોત્સવમાં ભારતીય નૃત્ય પરંપરાની વૈવિધ્યસભર અને સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વંશી અને આસી અહીં માત્ર ભારતનું જ નહીં પરંતુ ગુજરાત અને કચ્છનું પણ પ્રતિનિધિત્વ કરતા ભારતનાટ્યમની સુંદર રજૂઆત કરી હતી. ગ્રીસ પ્રવાસ દરમિયાન તેમને ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલના પ્રમુખ ડોક્ટર અલ્કેશ રાફ્ટિસ સાથે મુલાકાત કરવાનો અવસર મળ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ભારતીય શાસ્ત્રીય નૃત્યના સંરક્ષણ, સંવર્ધન અને વિશ્વ સ્તરે તેના પ્રચાર માટે યુનેસ્કો જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા અંગે ચર્ચા કરી હતી. બંને બહેનો ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલના 2026ના સભ્ય પણ છે અને એ રીતે કલા વિશ્વના જાણે ભારતીય રાજદૂત છે. સ્થાનકવાસી જૈન સંઘના પવિત્ર ચોમાસા માસના પ્રારંભ નિમિત્તે અજરામર જૈન સંઘ ખાતે વાગડ વેલફેર સોસાયટી હોસ્પિટલ, ભચાઉ સંચાલિત નવજીવન મેડિકલ વેલફેર સેન્ટર, સામખિયાળી દ્વારા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં બ્લડ પ્રેશર ચેકઅપ, બ્લડ શુગર ચેકઅપ, હિમોગ્લોબિન ટેસ્ટ, સામાન્ય આરોગ્ય તપાસ કરી દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ તેમજ ડેન્ટલ ચેકઅપ અને દાંતની પ્રાથમિક સારવાર જેવી વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય કેમ્પનો 150થી વધુ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. કેમ્પમાં ઉપસ્થિત લોકોએ હોસ્પિટલ દ્વારા આપવામાં આવતી ગુણવત્તાસભર અને લોકોપયોગી આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી હતી. તેમજ હોસ્પિટલના ટ્રસ્ટીઓ, સંચાલકો, ડોક્ટરો અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજના આરોગ્ય અને જનસેવાના હેતુથી નવજીવન મેડિકલ વેલફેર સેન્ટર દ્વારા ભવિષ્યમાં પણ આવા લોકકલ્યાણકારી આરોગ્ય કેમ્પોનું આયોજન સતત કરવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.